હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। અને આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના બેચરાજી નજીક આવેલ શ્રી વલ્લભ ભટ્ટની વાવ, જે બેચરાજીથી દેથલી રોડ પર 3 કિલોમીટરના અંતરે આવેલ છે। તો આપણે હમણાં પહોંચી ગયા છે વલ્લભ ભટ્ટની વાવ, અને આ તમે જોઈ રહ્યા છો એ પાર્કિંગ એરિયા છે। ઘણું મોટું પાર્કિંગ એરિયા છે। અને આ જે સામે જોઈ રહ્યા છો વલ્લભ ભટ્ટની વાવનો મેઇન એન્ટ્રી ગેટ છે, શ્રી વલ્લભ ભટ્ટની વાવ બહુચરાજી। તો ફ્રેન્ડ્સ, આ વાવ આશરે 350 વર્ષ પૂર્વે ભક્ત શ્રી વલ્લભ ભટ્ટની યાદમાં બનાવેલ છે। તો એક વખત શ્રી ભટ્ટજી માં બહુચરબાના દર્શન કર્યા પછી પાણી પીવાનો સંકલ્પ કરીને અમદાવાદ નવાપુરાથી પગપાળા સંઘ લઈને નીકળેલા। ચાલતા ચાલતા વાવની જગ્યા પર આવતા પાણીની તરસને લીધે અત્યંત વ્યાકુળ થઈ ગયા। ત્યારે વાવની જગ્યા પર બેસીને માને પ્રાર્થના કરી કે હે માં, તારા મંદિર નજીક આવી ગયો છું, છતાં તમારા મંદિર સુધી આવી શકું તેમ નથી। પ્રાર્થના સાંભળીને માં ભટ્ટજી સામે પ્રગટ થઈને કહ્યું કે આ જગ્યા ઉપર ખાડો ખોદવાથી પાણી મળશે। ભટ્ટજીએ માટીનું ઢેકું હટાવતા પાણીની સરવાળી ફૂટી। પછી ભટ્ટજી તથા સંઘવાળા યાત્રાળુઓ પાણીથી તૃપ્ત થયા। આથી આ વાવ ભટ્ટજીની યાદગીરી રૂપે તેમના સંઘમાં વિલોચન વાણિકે બંધાવી હતી। અહીંયામાં બહુચર પ્રગટ થયા હતા, તો અહીંયા બહુચર માનું મંદિર પણ બનાવેલું છે। તો ચાલો આપણે બહુચર માતાના દર્શન કરી લઈએ। અને જે આ સામે જોઈ રહ્યા છો એ વલ્લભ ભટ્ટની વાવ છે, તેનો ઇતિહાસ પણ લખેલો છે, તે તમે વાંચી શકો છો। અહીંયા આપણે હનુમાનજીના દર્શન કરીશું। તો આજે આપણે શ્રી વલ્લભ ભટ્ટની વાવના દર્શન કર્યા, બહુચર માતાના દર્શન કર્યા, અને હવે આપણે જઈ રહ્યા છીએ મોઢેરા શ્રી મોઢેશ્વરી માતાના દર્શને, જે અહીંયાથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે।